ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 6. આપણે પાંચમું અને છઠ્ઠું કમ્પ્લીટ કર્યું. 7 આવે છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આની અંદરથી જે 3 માર્ક્સનો ક્વેશ્ચન છે અને જે હેતુલક્ષી છે તો વધારે વેટેજ વાળું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે. તો કે સૌથી પહેલા જો વાત કરીએ પ્રજનનની, તો કે સજીવો કેવી રીતે પ્રજનન કરે. સજીવો જેની અંદર જીવ છે. તો પ્રજનન એટલે શું? તો કે સજીવોમાં પોતાના જેવી નવી બાળ સંતતિનું નિર્માણ કરે તે ક્રિયાને પ્રજનન કહે છે. સજીવોમાં પોતાના જેવી નવી બાળ સંતતિ, બાળ કોષો કહી શકો, બાળ સંતતિનું નિર્માણ કરે તે ક્રિયાને આપણે પ્રજનન કહીએ. હવે આના પહેલાના ચેપ્ટર્સમાં આપણે શું ભણ્યા? તો કે અત્યાર સુધી બહુ બધી પ્રક્રિયાઓ છે, બહુ બધી ક્રિયાઓ છે જે પોતાનું અસ્તિત્વ જાળવવા માટે ઉપયોગી છે. જેમ કે સજીવો એ પહેલા તો પોષણની પ્રક્રિયા, ત્યારબાદ શ્વસનની પ્રક્રિયા, પરિવહનની ક્રિયા અને ત્યારબાદ ઉત્સર્જનની ક્રિયા કરે છે. આ ચાર જે ક્રિયા છે એ પોતાનું અસ્તિત્વ જાળવવા માટે કરે છે. પણ દરેક સજીવની અંદર પ્રજનનની ક્રિયા અસ્તિત્વ જાળવવા માટે નથી, એ પોતાની ઉર્જા મેળવવા માટે નથી જોવા મળતી. આ જે જૈવિક ક્રિયા છે એ જૈવિક ક્રિયા કોઈ પણ સજીવને પોતાનું અસ્તિત્વ જાળવવું છે, પોતાનું જે રચના છે એને હંમેશા જાળવવી છે, પોતાને જીવન જીવવા માટે ઉપયોગી છે. તો જીવન જીવવા માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે. પ્રજનનથી ભલે અસ્તિત્વ જળવાશે પણ જીવન જીવવા માટે એ નૈસર્ગિક રીતે જરૂરિયાત મુજબ પ્રજનન જોવા મળતું નથી. પ્રજનનની અંદર જે સજીવો છે એ સજીવો માં સૌથી પહેલા તે નિર્માણ થાય. તો સજીવો એ નિર્માણ થઈ ગયા બાદ પોતાનો જીવનકાળ ધરાવે છે અને જીવનકાળ બાદ તે મૃત્યુ પામે. જીવનકાળ એટલે શું? તો પોતાનો જે જીવનકાળ જન્મથી મૃત્યુ સુધીનો વચ્ચેનો જે સમયગાળો છે. દરેક અલગ અલગ પ્રકારના સજીવોની અંદર, દરેક અલગ અલગ પ્રકારના સજીવોમાં દરેક સજીવનો જીવનકાળ કેવો હશે? અલગ અલગ. તો સજીવોમાં જીવનકાળથી મૃત્યુ પામે છે પણ જીવનકાળ દરેક સજીવોમાં અલગ અલગ હશે. જેમ કે એક એક્ઝામ્પલ આપી દઈએ. કોઈ એવો પાક છે જે શિયાળામાં જ ઉગતો હોય, ઉનાળામાં ઉગતો હોય, ચોમાસામાં ઉગતો હોય. તો એ જે ચોમાસાની ઋતુમાં ઉગતો પાક, જેમ કે આપણે ડાંગર લઈએ છીએ, એ જ્યારે વાવણી કરે ત્યાંથી લઈને ટીલ એ મૃત્યુ પામે, લણણી કરે, વચ્ચે સુધી પોતે શું કરે? પોતાના કોષોમાં વધારો કરી શકે, પોતાના જેવી બાળ સંતતિ બનાવી શકે. પણ એકવાર લણણી થઈ ગયા બાદ તે પ્રજનન કરી શકે? પૂર્ણ થઈ ગયું. આપણો જીવનકાળ જ્યાં સુધી આપણું મૃત્યુ ન થાય ત્યાં સુધી જીવનકાળ ચાલશે, પણ મૃત્યુ થઈ ગયું પછી અલગ. તો દરેક પ્રકારના સજીવ, ચાહે વનસ્પતિ હોય ચાહે પ્રાણી હોય, દરેક સજીવનો જીવનકાળ કેવો છે? અલગ અલગ. હવે આ જે જીવનકાળ છે એ જીવનકાળમાં તે લોકો એટલે કે સજીવો પ્રજનનની ક્રિયા કરીને નવી પોતાના જેવી બાળ સંતતિનું નિર્માણ કરે છે. પોતાના જેવી નવી બાળ સંતતિનું નિર્માણ કરે તે જરૂરી છે.
હવે આ જે જરૂરી છે જીવનકાળ દરમિયાન પોતાના જૈવિક બાળ સંતતિ બનાવે, મતલબ પોતાનું જીવ સાતત્ય જાળવી રાખે છે. આની ખાસિયત છે જે સજીવોમાં પ્રજનનની ક્રિયા દ્વારા જોવા મળે. હવે સૌથી પહેલો જે પોઈન્ટ છે, સુસજીવ પૂર્ણ સ્વરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે. પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે એટલે શું? એમાં પણ પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિ પોતાના જેવું જ બનાવશે. જેમ કે આપણે એવું કહીએ છે કે એક કોષ છે, એ કોષની અંદર એક ઘટ બિંદુ સ્વરૂપે કોષ કેન્દ્ર આવેલું છે. તો કોષમાં કોષ કેન્દ્ર આવેલ હોય, આ કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કોષના કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આવેલું હોય છે રંગસૂત્ર. એટલે કે શું? તો કે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલ હોય અને આ જે રંગસૂત્ર છે એ આપણને ખ્યાલ છે એ ડીએનએ ધરાવે. એટલે કે રંગસૂત્ર એ ડીએનએ અને પ્રોટીનથી બનેલા હોય છે. એટલે રંગસૂત્રમાં ડીએનએ હાજર હશે, ડીએનએ ધરાવે છે. જેમાં ડીએનએ નું પૂરું નામ જો વાત કરીએ તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જે ડીએનએ છે, જે રંગસૂત્રમાં આવેલો છે. હવે જે ડીએનએ છે એ ડીએનએ એ આનુવંશિક લક્ષણો ધરાવે છે. આનુવંશિક લક્ષણો એટલે શું? જે લક્ષણ પેઢી દર પેઢી વારસાગમન પામતું હોય. પિતૃ લક્ષણ પિતૃ પેઢીથી એની અનુગામી પેઢીમાં માતા પિતા પાસે જે પિતૃ પેઢી છે એમાંથી પહેલી પેઢીથી દ્વિતીય પેઢીમાં અને સો આગળને આગળ વધતું જતું હોય. તો દેવી અંદર આવેલું હોય છે આનુવંશિક લક્ષણો ધરાવે. પણ ડીએનએ જે છે એ ડીએનએ એ પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે. એટલે કે ડીએનએ માંથી એમઆરએનએ બને, એમઆરએ માંથી પ્રોટીન બને. જે આપણે ડાયરેક્ટ કહી શકીએ ડીએનએ માંથી પ્રોટીન બને. જેવું ડીએનએ એવું જ પ્રકારનું પ્રોટીન. તો દરેક સજીવની અંદર અલગ અલગ પ્રકારનું શું હોય છે? વિશિષ્ટ પ્રકારનું ડીએનએ હોય. આપણે બધાની પાસે ડીએનએ છે, પણ દરેક સજીવ એક જેવું નથી. દરેક સજીવ અન્ય સજીવ કરતા અલગ છે. તો બધા સજીવોમાં જે ડીએનએ છે એ ડીએનએ અલગ અલગ હશે. જેથી ડીએનએ નું કામ શું છે? પ્રોટીન સંશ્લેષણ કરે. અને આ જે પ્રોટીન બની રહ્યું છે, સંશ્લેષણ પામી રહ્યું છે, એ પ્રોટીન એ મુખ્યત્વે લક્ષણોનું નિયમન કરે અથવા તો લક્ષણો ધરાવે છે. અર્થાત વિશિષ્ટ ડીએનએ એ અલગ પ્રકારનું પ્રોટીનનું નિર્માણ કરે અને આ જે પ્રોટીન છે એ પ્રોટીન લક્ષણો ધરાવે છે. એટલા માટે દરેક સજીવ પાસે પોતાનું શું હોય છે? અલગ પ્રકારનું ડીએનએ. જેથી પ્રોટીન અલગ પ્રમાણમાં, અલગ ગુણવત્તા વાળું અને અલગ જો ગુણવત્તા હશે તો તેના લક્ષણો પણ કેવા હશે? અલગ જોવા મળે. પણ દરેક સજીવો પાસે શું જોવા મળે છે? તો કે તેનું કદ, આકારની વાત કરીએ તો સજીવોમાં
કદ, બંધારણ, રચના સમાન હોય છે, પણ ડીએનએ ના લીધે પ્રોટીન અને પ્રોટીનના લીધે લક્ષણોમાં બદલાવ થાય છે, જેના લીધે સજીવની અંદર ક્યાંક ને ક્યાંક શું જોવા મળે છે? અલગતા જોવા મળે. પહેલા સમાનતાની વાત કરે છે, પછી ભિન્નતાની વાત કરે. એટલે શું? તો કે દરેક સજીવ પોતે શું કરે છે? તો કે એનું કદ પોતાના જેવો જ બાળ સંતતિ બનાવે. શેના આધારે? કદ છે, બંધારણ છે, તેનો દેખાવ છે, તેનું કદ છે, બધું સમાન લાગે. પણ એમાં ડીએનએ કેવું છે? અલગ છે. જે દરેક કોષની અંદર ડીએનએ અલગ અલગ પ્રકારનું પ્રોટીન બનાવશે, જેના કારણે કાર્ય થાય. આ વસ્તુ ક્યારે થાય? તો કે જ્યારે પિતૃકોષ જ્યારે કોષ વિભાજન કરે છે, પિતૃકોષ જ્યારે કોષ વિભાજન કરે એટલે કે પોતે તૂટે, તો કોષીય પ્રજનન દરમિયાન એટલે કે કોષ વિભાજન દરમિયાન, રિપીટ, કોષીય પ્રજનન દરમિયાન એટલે કે કોષ વિભાજન દરમિયાન પિતૃકોષ જો કોષ વિભાજન પામે છે તો બે બાળ સંતતિનું નિર્માણ કરે. હવે આ બે બાળ સંતતિનું નિર્માણ તો કરી રહ્યું છે, પિતૃ પોતે વિભાજન પામી રહ્યું, તો અંદર રહેલું કોષ કેન્દ્ર પણ વિભાજન પામશે. તો એ દરમિયાન બંને જે કોષમાંથી જ્યારે કોષ કેન્દ્ર પણ વિભાજન પામીને એક પિતૃમાંથી બે બાળકોષો બને, તો તેમાં રહેલું ડીએનએ પણ પોતાના જેટલું રંગસૂત્ર, પોતાના જેટલું ડીએનએ પોતાની બાળ સંતતિમાં આપશે. પણ તે દરમિયાન ઝડપથી ક્યાંક ને ક્યાંક ત્વરિત શું થાય છે? પરિવર્તન થાય. તો તેના કારણે ડીએનએમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થશે. જ્યારે કોષોનું વિભાજન થઈ રહ્યું છે ત્યારે ફક્ત કોષ કેન્દ્ર એકલું નહીં, કોષ કેન્દ્રમાં રહેલ રંગસૂત્ર એકલું નહીં, પણ તેની સાથે સાથે કોષીય અંગિકા પણ અલગ અલગ રીતે વિભાજિત થાય છે. અને એ વિભાજિત થઈ ગયા બાદ તે પહોંચી જાય છે પોતાની બાળ સંતતિ પાસે. એટલે કે શું? એક કોષ પાસે પોતાનું કોષ કેન્દ્ર, કોષરસ અને આજુબાજુમાં આવે છે કોષીય અંગિકા. કોષીય અંગિકા એટલે શું? અંતઃકોષ રસાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ વગેરે વગેરે અંગિકા છે. તો કોષ કેન્દ્ર જ્યારે વિભાજન થાય છે તો એકમાંથી જ્યારે બે બાળ સંતતિ બને તો પોતે કોષ તૂટી તો જાય, કોષ કેન્દ્ર તૂટે તો ખરી, તો પિતૃ પાસે રંગસૂત્રો જે છે પોતાની બાળ સંતતિમાં આપે, પણ તેના સાથે કોષ કેન્દ્રની અંદર રહેલું આનુવંશિક લક્ષણો પણ આપી તો દેશે. પણ છતાં બી તેની આજુબાજુમાં એટલે કે કોષ રસમાં રહેલી કોષીય અંગિકા પણ, કોષના કોષ રસમાં રહેલી અંગિકા પણ પોતાની બાળ સંતતિને સમાન માત્રામાં આપે છે. છતાં પણ રંગસૂત્રોના કારણે ભિન્નતા, ડીએનએના કારણે ભિન્નતા સર્જાય છે. માટે પોતાના જેવી બાળ સંતતિ ભલે કદ, આકાર, બંધારણની દ્રષ્ટિએ સમાન છે, પણ રંગસૂત્રની દ્રષ્ટિએ, ડીએનએની દ્રષ્ટિએ કેવું છે? અલગ જોવા મળે છે. તો આ પ્રમાણે કે એક્ઝામ્પલ લઈએ કે એક્ઝામ્પલ નંબર 1, જેમ કે બેક્ટેરિયા છે. બેક્ટેરિયા લખો અથવા તો જીવાણુ છે. એવા સજીવો પણ હંમેશા પિતૃ એકવાર વિભાજન પામશે, કોષીય પ્રજનન કરે તો બે બાળકોષો તો બનશે જ બનશે. તો પોતાના પાસે જેટલું પણ જનની ઘટકો છે, આજુબાજુમાં રહેલું માધ્યમ છે, એ પણ એ બાળ સંતતિમાં આપે. પણ જો તેમાં કોઈ પણ પરિવર્તન થયું તો તેના કારણે તેના નવા કોષોનું નિર્માણ થઈ શકે. જેમાં બેક્ટેરિયાનું એક ઉદાહરણ લઈએ. કોષ જ્યારે કોષ વિભાજન થઈ ગયું, કોષ જ્યારે અથવા કોઈ પણ પિતૃ જ્યારે કોષ વિભાજન થઈ ગયું તો મોટા ભાગની સમાનતા જોવા મળે, પણ તેમાં ડીએનએમાં બદલાવ થયો, પ્રોટીનમાં બદલાવ થયો, તો તેના કારણે લક્ષણોમાં પણ શું થાય છે? બદલાવ થાય. પણ આ પ્રોટીન ગુણવત્તામાં લક્ષણોમાં પરિવર્તન આવ્યું એટલે કે ડીએનએમાં ફેરફાર આવ્યું,
જો ડીએનએ માં ફેરફાર આવે તો તે સમયે અમુક સજીવો અનુકૂલિત થઈ શકતા નથી અને અમુક અનુકૂલિત થઈ શકતા નથી, તો તેના લીધે જે પણ સજીવો છે એ સજીવો મૃત્યુ પામે. પણ અમુક સજીવો અનુકૂલિત થાય છે. જો અનુકૂલિત થાય તો તે સજીવો જીવંત રહે છે. એટલે શું? તો કે પર્યાવરણ પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય. જો પર્યાવરણ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ રહ્યો છે તો તે સમયે પોતાના એ પરિસ્થિતિ પ્રમાણે ટકી રહેવા માટે પોતે પોતાના શરીરમાં કે બદલાવ કરે. જેમ કે એક્ઝામ્પલ નંબર 1 આપણું લઈએ. વિપરીત પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે આપણા હાથના કોષો શું કરે? ધ્રુજારી પામે. પણ એ પ્રમાણે જે અન્ય પ્રાણી છે, અન્ય વનસ્પતિ છે, તે બહારનું પર્યાવરણ પરિસ્થિતિ સહન ન કરી શકે, મરી પણ શકે. તો એના કારણે જો ડીએનએ માં બદલાવ થયો, પ્રોટીનમાં બદલાવ થયો, લક્ષણો બદલાઈ ગયા, પણ એમાંથી જે લક્ષણો બદલાયા એના આધારે અમુક સજીવો અનુકૂલિત પરિસ્થિતિ સામે ટકી રહે છે, અમુક ટકી શકે નહીં. જો એ પ્રમાણે અનુકૂલિત ના થયા, એડપ્ટ ના થયા, તો ટૂંક સમયમાં તેની જેટલી પણ વસ્તી છે, જે વસવાટ છે, પ્રજનન દ્વારા લોકો શું કરે છે? પોતાની વસ્તી બનાવે, વસવાટ બનાવે. એ વસવાટમાંથી એ જાતિ લુપ્ત થઈ જાય. જ્યારે કોઈ પણ અન્ય સજીવ છે પોતાના ડીએનએ ફેરફાર થયો, લક્ષણોમાં પણ ફેરફાર થશે. એ લક્ષણો ફેરફાર થયા બાદ તે વિપરીત કોઈ પણ પરિસ્થિતિ આવે છતાં તે ટકી રહેશે. તો તેના કારણે પોતાનું અસ્તિત્વ જળવાઈ રાખશે. એટલે કે એક્ઝામ્પલ સાથે સમજશે. જેમ કે આપણે પહેલા ઉદાહરણ લખ્યું બેક્ટેરિયા છે. બેક્ટેરિયા અથવા તો જીવાણુની વાત કરી. તો કે આ જીવાણુ એવા છે જે શીતોષ્ણ પરિસ્થિતિમાં ટકી રહે છે, એટલે રહે છે. પણ શીતોષ્ણ પરિસ્થિતિ એ વૈશ્વિક ઉષ્ણતામાં જાય, એટલે કે ગ્લોબલ વોર્મિંગના અંદર જાય, એટલે કે વધુ તાપમાને તે એટલે કે બેક્ટેરિયા મરી જશે. પણ બધા નહીં, અમુક બેક્ટેરિયા. કારણ કે તે વધુ તાપમાનને સહન કરી શકતા નથી, વધુ તાપમાને તે અનુકૂલિત થઈ શકતા નથી. જરૂર નથી કે વધુ તાપમાન એકલું જ એવું પરિબળ છે જેના લીધે તે પોતે ટકી ના શકે. પણ એના સિવાય બીજા પણ એક્ઝામ્પલ છે કે કોઈ જગ્યા પર બેક્ટેરિયા રહી રહ્યા છે, તેના પાણીના સ્તરમાં ફેરફાર થાય, અથવા તો આજુબાજુમાં કંઈ પણ અન્ય પરિવર્તનો જોવા મળે અથવા તો ફેરફારો જોવા મળે, છતાં પણ તે ટકી ન શકે. પણ આમાંથી અમુક બેક્ટેરિયા એ અનુકૂલિત થઈને વિપરીત પરિસ્થિતિ, એટલે કે જે તાપમાન છે, પાણીનું સ્તર છે, ઉલ્કા પડતી હોય, કાં તો કોઈ પણ પ્રકારનું ગરમ પાણી થતું હોય, તેવી વિપરીત પરિસ્થિતિમાં અમુક બેક્ટેરિયા અનુકૂલિત થઈને જીવંત અવસ્થામાં રહે છે. અને જો જીવંત અવસ્થામાં રહે, જેના કારણે ભિન્નતા હશે તો જીવંત અવસ્થામાં જોવા મળે, જેથી પોતાનું જીવન ટકાવી રાખશે. એટલે જીવંત અવસ્થામાં રહે જેથી તે જીવિત રહી શકે. એટલે કે ભિન્નતા એવી છે કે એક જ જાતિના અથવા અલગ અલગ જાતિના સભ્યો વચ્ચે કઈ ને કઈ પ્રકારનો ફેરફાર જોવા મળે.
એક જ જાતિના સભ્યો, એક જ જાતિના સજીવો વચ્ચે શું જોવા મળશે? અલગ અલગ પ્રકારના ફેરફાર, પરિવર્તનો જોવા મળે તો ભિન્નતા સર્જાય. તો આમ દેખાવ, કદ, રચનાના આધારે ભલે સમાનતા હોતું હોય, પણ ભિન્નતા હશે. જેટલું ડીએનએમાં ભિન્નતા વધી, પ્રોટીનની ભિન્નતા વધશે, તો લક્ષણમાં પરિવર્તન આવવાના કારણે મોટા ભાગે એક સજીવ બીજા સજીવથી શું પડે છે? અલગતા ધરાવે. એકબીજામાં શું કરે છે? એક જ જાતિના સભ્યો વચ્ચે શું જોવા મળશે? ભિન્નતા જોવા મળશે, ફેરફાર જોવા મળે, જેના કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે. તો આ પ્રકારે રચના જોવા મળે છે, જેથી આપણને ખ્યાલ પડે કે સજીવો પૂર્ણ રૂપે પોતાનું પ્રતિકૃતિનું સર્જન કરે છે. અને જ્યારે ડીએનએ જ્યારે કોષ ગુણન પામે છે, તો કોષમાં રહેલું ડીએનએ પણ ગુણન પામે. જેમ કે આના પાસે દ્વિશૃંખલીય રચના ડીએનએ ની છે, તો એ દ્વિશૃંખલીય રચના પોતાના બાળકોષોમાં આપે, તો બે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન કરે, પોતાના જેવું ડીએનએ સર્જશે. પણ તેમાં ભિન્નતા આવવાના કારણે, બદલાવ આવવાના કારણે પણ પ્રોટીન લક્ષણો બદલી શકે છે. તો આ પ્રમાણે સજીવોમાં પ્રતિકૃતિનું સર્જન થતું જોવા મળે છે. ત્યાર પછી છે ભિન્નતાનું મહત્વ. શું છે ભિન્નતાનું મહત્વ? જે આપણે અત્યારે વાત કરી એના વિશે માહિતી છે. તો કે ભિન્નતા એ કોઈ પણ પ્રકારના જે સજીવો છે એ પોતાનું એક જ જગ્યા પર વસવાટ ધરાવે તો સજીવો પ્રજનન ક્રિયા દ્વારા નવા સજીવનું નિર્માણ તો કરે, પણ ભિન્નતાના આધારે જાતિ ના અસ્તિત્વ અથવા જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે. જેમાં આપણે બેક્ટેરિયાનું જે ઉદાહરણ વાત કરી, એ બેક્ટેરિયા આમાં લઈ શકો છો કે કોઈ પણ પરિવર્તન આવે તો પ્રજનનક્ષમ વિસ્તારમાં વિપરીત પરિસ્થિતિ અસર કરશે જ કરશે. જેના લીધે કોઈ પણ ડીએનએ પ્રતિકૃતિમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો, બદલાવ થયો, તો તેના કારણે જાતિનું અસ્તિત્વ પણ ટકી શકે છે. પણ જો ભિન્નતા ન થઈ તો તેના આધારે ક્યારે પણ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી શકાતું નથી. ક્લિયર છે વસ્તુ? આ સજીવોમાં ભિન્નતા છે. તમને એક માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ભિન્નતા એટલે શું? તો કોઈ એક જાતિના સભ્યો વચ્ચે જોવા મળતું ફેરફાર અથવા જોવા મળતું પરિવર્તન જે છે ભિન્નતા કહેવાય. દરેક સજીવો ભલે કદમાં સમાન છે, રચનામાં સમાન છે, પણ એના અન્ય લક્ષણોની વાત કરીએ તો દરેક સજીવો કે આપણે અલગ, કારણ કે ડીએનએમાં બદલાવ થયો, તેના લક્ષણોમાં પણ શું થશે? ફેરફાર થશે, જેથી સજીવોમાં શું મળશે? ભિન્નતા જોવા મળશે. ક્લિયર છે આ વસ્તુ બધાને? નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ઇન્ડેક્સ ક્વેશ્ચન. ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો ડીએનએ પ્રતિકૃતિમાં એક તો પહેલું પોઈન્ટ એનો એ થાય, ડીએનએ પ્રતિકૃતિમાં પ્રજનનમાં શું મહત્વ છે? ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ. તો ડીએનએ પ્રતિકૃતિમાં જે પ્રજનનનું મહત્વ એ છે કે પિતૃ પેઢીથી બાળ સંતતિમાં લક્ષણોનું વહન થાય છે. અને જો લક્ષણોનું વહન થાય તો તેના કારણે પિતૃથી પોતાની F1 પેઢી, પ્રથમ પેઢીથી અન્ય પેઢીમાં તે સ્થળાંતરણ પામે. અને જો કોઈ કારણોસર પિતૃ પેઢીથી બાળ સંતતિમાં કોઈ અન્ય ડીએનએ પ્રતિકૃતિ બદલાઈ તો એ ડીએનએ પ્રતિકૃતિ પણ બાળ સંતતિમાં જ વહન થાય. જેથી તે દરમિયાન જો ડીએનએ પ્રતિકૃતિમાં ભિન્નતા સર્જાઈ તો તેના કારણે બાળ સંતતિમાં પણ ભિન્નતા સર્જાશે, જે મુખ્યત્વે
પેઢીથી બાળ સંતતિની અંદર લક્ષણો જશે, એ પણ ત્વરિત ઝડપી કહી શકો. સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. જો દરેક સજીવ વ્યક્તિગત રીતે ભિન્નતા સર્જે તો લાભકારક નથી. જેમ કે બેક્ટેરિયાનું એક્ઝામ્પલ આપ્યું. બેક્ટેરિયાની અંદર જ્યારે કોઈ પણ બેક્ટેરિયા અમુક બેક્ટેરિયા પોતાના શરીરમાં ડીએનએમાં બદલાવ કર્યો, બરાબર, તો એને અમુક બેક્ટેરિયા પોતે ડીએનએ તો નથી હોતું. હવે તેની અંદર શું થાય તો કે જે પણ કોઈ સજીવ વિપરીત પરિસ્થિતિ છે તો અમુક સજીવ તેને અનુકૂલિત થઈ શકે, જીવંત રહી શકે. જ્યારે બીજા અન્ય જે પણ સજીવો છે અનુકૂલિત ન થાય તો મૃત્યુ પામે. તો અહીંયા ક્વેશ્ચન છે કે સજીવો ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. તો ભિન્નતા જેટલી હશે તો એ વિપરીત પરિસ્થિતિ અનુકૂલિત પરિસ્થિતિ સામે ટકી રહીને પોતે શું કરે છે, લાભદાયક રહી શકે. જેમ કે કીધું કે અમુક બેક્ટેરિયા છે એ વિપરીત પરિસ્થિતિ સામે નથી ટકી શકતા તો મરી ગયા. પણ જે લોકો વારંવાર પોતાની ભિન્નતા સર્જશે તેના કારણે અનુકૂલિત થઈને એ પરિસ્થિતિમાં રહેશે તો આવનારી પેઢીમાં પણ એ પ્રકારનો બદલાવ હશે. ફરી બીજી પેઢીમાં વિચારો કે પેઢીમાંથી ફરીથી કોઈ એવી વિપરીત પરિસ્થિતિ આવી, મોટા ભાગના મરી ગયા અને થોડાક રહી ગયા, અનુકૂલિત થઈ ગયા. હવે એમાંથી નવીન વારંવાર આ પ્રકારની પ્રક્રિયા થતી જશે તો અંતે શું થશે, એક નવી પેઢી અથવા એક નવી જાતિનું નિર્માણ થાય. એટલે કે વારંવાર જો જાતિઓ માટે લાભદાયક છે, વારંવાર અનુકૂલિત પરિસ્થિતિમાં રહેશે તો તેના લીધે જાતિમાં ઉદ્વિકાસ પણ થઈ શકે. તો ઉદ્વિકાસને પ્રેરવા માટે પણ શું થશે, ભિન્નતાઓ જાતિઓ માટે કેવી છે, લાભદાયક છે, જે અનુકૂલિત થઈને રહી શકતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિ. એકલ સજીવો એકલા જ છે, જેની અંદર ઘણા બધા ઉદાહરણ છે. એકલ સજીવો જે એક કોષીય સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિ. કયા કયા સજીવો છે તો કે પહેલા વાત કરીએ, એકલ સજીવો એ અલિંગી પ્રજનન કરતા હશે, જેમાં એક જ પિતૃની આવશ્યકતા છે, જેના દ્વારા પોતાના જેવો નવો બાળ સંતતિ બનાવી શકે. પિતૃ પાસે જે પણ પ્રકારનું ડીએનએ કન્ટેન છે, જે પણ પ્રકારના રંગસૂત્રો છે, એ આવનારી પેઢીમાં આવનારા જે બાળકોષોમાં છે એમાં પણ સમાન હોય. જેની અંદર સૌથી પહેલી પદ્ધતિ આપી છે. હેતુ છે યીસ્ટમાં કલિકા સર્જન અલિંગી પ્રજનન પદ્ધતિનું અવલોકન કરવું. યીસ્ટમાં વાત કરે છે. યીસ્ટ જે છે એને બનાવવા માટે એનું સંવર્ધન માધ્યમ બનાવવા માટે એક લેવામાં આવે છે ફ્લાસ્ક. એ ફ્લાસ્કની અંદર સૌપ્રથમ 100 ml પાણી લેવામાં આવે અને તેની અંદર અમુક માત્રામાં એટલે આપણે લઈ લઈએ 10 ગ્રામ જેટલી યીસ્ટ દાખલ કરો. આ પાણી હુંફાળું હશે. હવે આ થઈ ગયું આપણું યીસ્ટનું સંવર્ધન માધ્યમ, એટલે તેને ઉછેર કરનારું માધ્યમ. આમાંથી આ ફ્લાસ્કમાંથી એક કસનળી લો. હવે આ પાણીની અંદર ડાયરેક્ટ નાખશો તો કશો ફેર નહીં થાય, તો આની અંદર થોડું ખાંડ પણ એડ કરે, એટલે ખાંડ વાળું પાણી છે. હવે આ ખાંડ વાળા પાણીમાંથી આપણે 10 થી 10 ml જેટલું ખાંડનું પાણી આની અંદર લઈ લો અને યીસ્ટ જે દાખલ કરેલ છે એ હશે. હવે તેની ઉપર એક કાચ જેની ઉપર એક પાતળું રૂનું પૂમડું મૂકી દો, એટલે રૂ વડે એને બંધ કરી દો. ખાંડના દ્રાવણમાં યીસ્ટ નાખી એને રાખશું થોડા ટાઈમ માટે.
એટલે યીસ્ટ શું કરશે, આ પરિસ્થિતિ છે એને હુંફાળા વાતાવરણમાં રાખવામાં આવે. હુંફાળું વાતાવરણ એટલે શું, તો કે જ્યાં ભેજ હશે, જ્યાં વધારે પડતું ગરમી ને ઠંડી ને હુંફાળું વાતાવરણ હોય ત્યાં મૂકી દેવાનું. એટલે અહીંયા જે યીસ્ટ છે એ ધીમે ધીમે ગુણન કરશે, જેથી આ ખાંડના દ્રાવણની અંદર ઉભરો આવશે. અહીંયા ઉપરની તરફ બધી જગ્યાએ ઉભરો આવવાનું શરૂ થાય, ત્યાં સુધી એને રાખવાનું. ત્યારબાદ 15-20 મિનિટ પછી આમાંથી સૌ પ્રથમ સ્લાઇડ લો. સ્લાઇડની ઉપર 1 થી 2 ટીપા જેટલું થોડું દ્રાવણ મૂકવાનું, તેનું જે ઉભરો આવ્યો છે, અને તેને કવર સ્લીપ વડે ઢાંકી દો. અને ત્યારબાદ વધારાનું જે પાણી છે એ બ્લોટિંગ પેપર અથવા તો કોઈ પણ અન્ય કાપડ વડે એને શું કરો, કિનારી પરથી વધારાનું પાણી લૂછી. હવે આ સ્લાઇડને જે બનાવેલી છે એ સ્લાઇડને સૂક્ષ્મ દર્શક યંત્રમાં નિહાળો. હવે જ્યારે સૂક્ષ્મ દર્શક યંત્રમાં નિહાળવામાં આવે ત્યારે આપણને શું જોવા મળશે, તો કે યીસ્ટ છે એ વારંવાર કોષ વિભાજન કરશે અને કોષ વિભાજન કરીને પોતાના જેવી નવી બાળ સંતતિ બનાવે, પણ જે કલિકા દ્વારા બનતી હોય. તો કલિકાની મદદથી નવું પોતાના જે બાળ સંતતિ બનાવે તે પણ યીસ્ટમાં પિતૃ પાસેથી બને છે. તો એક પ્રકારનું શું છે, અલિંગી પ્રજનન. ફરી એકવાર રિપીટ કરું છું, ધ્યાન આપી દેજો. એક ફ્લાસ્ક છે જેમાં પાણી ભરેલું છે, પાણીમાં ખાંડ નાખી એટલે ખાંડનું દ્રાવણ, એની અંદર યીસ્ટ નાખો, એ ખાંડ અને જે પણ યીસ્ટનું દ્રાવણ છે એને દાખલ કરો કસનળીમાં. એની ઉપર રૂનું પૂમડું મૂકો, એને થોડા સમય માટે સંવર્ધિત કરવા માટે થોડાક સમય માટે હુંફાળા વાતાવરણમાં રાખો, જેથી યીસ્ટને પોતાનું યોગ્ય વાતાવરણ મળતા તે ગુણન કરશે. વારંવાર વિભાજન કરતા અસંખ્ય કોષ બને, તેમાંથી થોડા ટીપા સ્લાઇડ પર મૂકો. સ્લાઇડ પર મૂક્યા બાદ તેને કવર સ્લીપ વડે ઢાંકીને વધારાનું જે પણ દ્રાવણ છે એને લોચી લો, કાં તો બ્લોટિંગ પેપર કાં તો કાપડ વડે. હવે આ જે સ્લાઇડ છે તેને સૂક્ષ્મદર્શક યંત્રમાં જ્યારે જોવામાં આવે તો યીસ્ટ 1 માંથી 2 બની રહી હોય, જેમાં એક યીસ્ટની ઉપર પોતાની સપાટી પર કલિકા બને જે પિતૃ જેવી જ હશે. આ પરથી સાબિત થાય છે કે યીસ્ટમાં કલિકા સર્જન અલિંગી પ્રજનન દ્વારા પોતાના જેવી બાળ સંતતિનું શું કરશે, નિર્માણ કરે. એટલે યીસ્ટ એક પ્રકારનું અલિંગી પ્રજનન કરે તેવું કહી શકાય. બીજું છે બ્રેડના ટુકડા પર રાઇઝોપસ ફૂગની વૃદ્ધિનું અવલોકન કરવું. રાઇઝોપસ છે તો કે તેના માટે આપણે એક બ્રેડ લેવાની, બ્રેડનો ટુકડો, એ બ્રેડના ટુકડાને પાણીમાં પલાળીને મૂકો. હવે આ જ્યારે પલાળીને મૂકીએ છે, બરાબર, એ પલાળીને મૂકો, પણ કેમ, તો કે પહેલા બ્રેડનો ટુકડો લો, ત્યારબાદ પાણીમાં તેને પલાળો. હવે પાણીમાં પલાળ્યા બાદ તેને પેટ્રી ડીશમાં મૂકો. પેટ્રી ડીશમાં મૂક્યા બાદ તેને અંધારા ભાગમાં અને હુંફાળી જગ્યામાં મૂકો, જ્યાં ભેજ હોય, ઠંડક હશે, વધારે પડતું ગરમી ના હોય તેવી સ્થિતિમાં રાખો. થોડા સમય બાદ એ બ્રેડ ઉપર સફેદ રંગના તાંતણા જેવી રચના જોવા મળશે. એ તમે બિલોરી કાચ છે જે પ્રવર્ધન શક્તિ વાળો ગ્લાસ હોય તેના દ્વારા એને જોઈ શકાય. તો બ્રેડની ઉપર પાતળા તંતુ છે જે રચના બને છે, બીજું કાંઈ નથી પણ બ્રેડ પર ઉગતી એક ફૂગ છે જેને આપણે કહે છે રાઇઝોપસ બ્રેડ મોલ્ડ. તો આ પ્રમાણે પણ જે યીસ્ટ છે, રાઇઝોપસ છે, એ લોકો એક જ સજીવ છે, પણ પોતાના જે બાળ સંતતિ બનાવવા માટે
એક જ પિતૃની મદદથી પોતાની નવી બાળ સંતતિ બનાવી શકે છે. તો આને કહેવામાં આવે છે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિ. ખાલી બે કીધા, પણ આખાની જો ફ્લો ચાર્ટ વાત કરીએ તો અલિંગી પ્રજનનના મુખ્યત્વે 6 પ્રકાર છે. જેમાંથી પહેલું છે તેને કહીશું ભાજન. બીજું આવે તેને કહીશું અવખંડન. ત્રીજું કલિકા સર્જન. ચોથું પુનઃજનન અથવા તો પુનઃ સર્જન, જેને ક્યારેક ક્યારેક પુનઃ નિર્માણ પણ કહી શકાય. ત્યારબાદ પાંચમો પ્રકાર આવે છે પેલું ભાજન, અવખંડન, કલિકા સર્જન, પુનઃસર્જન. પાંચમો આવે બીજાણુ સર્જન અથવા તો બીજાણુ નિર્માણ. અને છેલ્લો જે પ્રકાર છે છઠ્ઠો તેને કહીશું વાનસ્પતિક પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રસર્જન અથવા વર્ધી પ્રજનન તરીકે ઓળખવામાં આવે. આ બધાની અંદર એકલ સજીવ શું કરે છે? અલિંગી પ્રજનનની પદ્ધતિ દ્વારા પોતાના જેવી બાળ સંતતિનું નિર્માણ કરે, જેથી પોતાનું જીવ સાતત્ય છે એ જળવાઈ રહેતું હોય છે. અને અલિંગી પ્રજનનમાં શું હોય તો કે અલિંગી પ્રજનન એવું છે જેની અંદર એક જ પિતૃની આવશ્યકતા, નર કે માદા અલગ ન હોય. જ્યારે અલિંગી પ્રજનનની વાત કરીએ તો એક જ પિતૃ છે જેની અંદર નર માદા ન હોય તો લિંગી અંગો ગેરહાજર. ત્યારબાદ પોતાના જેવી બાળ સંતતિ બને તો જનની પ્રતિકૃતિનું સર્જન કરે, જેમાં નરમાંથી શુક્રકોષ, માદામાંથી અંડકોષ જેવા જન્યુ નિર્માણ ન થાય. તો જન્યુ નિર્માણ થાય નહીં. અને જેના ઉદાહરણ જે આના આવશે એ બધા જ અલિંગી, જેમ કે અમીબા છે, પેરામેશિયમ છે, પ્લાઝ્મોડિયમ છે, યુગ્લિના છે, એવા બધા સજીવો અલિંગી પ્રજનન દર્શાવશે તો તેના અંદર જોવા મળશે. તો સૌથી પહેલો અલિંગી પ્રજનનનો પહેલો પ્રકાર છે જેનું નામ છે ભાજન. ભાજન એટલે શું? તો પિતૃ સજીવ કોષ વિભાજન પામીને નવી બાળ સંતતિનું નિર્માણ કરે છે. પિતૃ શું કરે છે? કોષ વિભાજન પામે છે અને નવી બાળ સંતતિનું નિર્માણ કરે, જેને ભાજન કહીએ. પણ ભાજનના મુખ્ય 2 ઉદાહરણની વાત કરીએ. પહેલા આવશે પ્રજીવ અને બેક્ટેરિયા. એ ભાજન દર્શાવે, જે કોષ વિભાજન પામીને નવું બને. પણ ભાજનના મુખ્યત્વે 2 પ્રકાર છે. જે પહેલો પ્રકાર છે તેને કહેવાય દ્વિભાજન અને બીજો આવશે તેને કહીશું બહુભાજન. દ્વિ એટલે 2, બહુ એને કહીશું અસંખ્ય બનાવશે, ઘણા બધા બનાવે. તો સૌથી પહેલું લઈએ તેને કહીશું દ્વિભાજન. દ્વિભાજન એટલે શું? તો પિતૃઓ કોષ વિભાજન પામીને 2 સમાન બાળ સંતતિનું નિર્માણ કરે. જો 2 સમાન બાળ સંતતિ બને તો તેને કહીશું દ્વિભાજન. દ્વિ એટલે 2 બાળકોષોનું નિર્માણ કરે, એ પણ કેવા? સમાન. આમાં ઉદાહરણ નંબર 1 છે જેનું નામ છે અમીબા. આ અમીબા એ
પિતૃજ છે. કોષ વિભાજન પામી બે બાળ સંતતિ જ બનાય, એ પણ સમાન. પણ અમીબા એ કોઈ પણ સમતલ અથવા કોઈ પણ અક્ષે અથવા કોઈ પણ ધરીએ વાત કરીએ, ધરીએ કોષ વિભાજન પામે અને કોષ વિભાજન પામીને બે સમાન બાળ સંતતિનું નિર્માણ કરે. યાદ રાખવું જરૂરી છે, કઈ જગ્યાએ વિભાજન પામે? કોઈ પણ સમતલ, કોઈ પણ અક્ષે અથવા કોઈ પણ ધરી, ગમે તે ડાયરેક્શનમાં કાપશે પણ છતાં પણ એ પોતાની બે સમાન બાળ સંતતિ નિર્માણ કરે, જેને આપણે કહીશું અમીબામાં જોવા મળતું દ્વિભાજન. દ્વિ એટલે બે, ભાજન મતલબ ટુ. તો એકવાર જ્યારે કોષ વિભાજન પામે છે તો બે સમાન જ બાળ સંતતિ બનશે અને એમાં પણ કોઈ પણ સમતલ એ આવે તો અમીબામાં થાય છે વિભાજન. જેની અંદર આકૃતિ તમને દર્શાવી છે. પહેલી જે આકૃતિ છે એ પિતૃ છે. પિતૃની ફરતે શું કહે છે? આ રીતે પોતાનું કોષ રસ પટલ છે. કોષ રસ પટલની અંદર છે કોષ કેન્દ્ર, આજુબાજુમાં છે કોષ રસ. તો કોષ રસ પટલ જેની અંદર કોષ કેન્દ્ર છે અને આજુબાજુમાં જે દ્રવ્ય છે તેને કહીશું કોષ રસ. જ્યારે અમીબા કોષ વિભાજન પામી રહી છે તો તે સમયે અંદરનું જે કોષ કેન્દ્ર છે એ ખેંચાશે, ફેલાશે. તો સૌ પ્રથમ અમીબામાં પહેલા કોષ કેન્દ્ર વિભાજન થશે, ત્યારબાદ આજુબાજુનું જે કોષ રસ છે એ પણ થોડું વિસ્તૃત થશે અને જેમ એ કોષ રસ વિસ્તૃત થાય એટલે તરત જ કોષ કેન્દ્ર પણ ખેંચાય અને ત્યારબાદ મધ્ય અક્ષ જે છે કોઈ પણ સમતલે એ વિભાજન થઈને બે બાળ સંતતિ બને. તો અહીંયા શું છે? બે બાળ સંતતિનું નિર્માણ કરે. આકૃતિ જોજો ફરીથી. પહેલા કીધું અમીબા જેની પાસે કોષ કેન્દ્ર છે, આજુબાજુમાં કોષ રસ છે. બીજામાં શું થાય? અમીબાની અંદર જે કોષ કેન્દ્ર છે એકબીજાની તરફ ખેંચાશે. હવે જેમ જેમ એ ખેંચાશે તેના કારણે અમીબાની વચ્ચેની તરફ સમતલમાં એનું શું થશે? એ સમતલનો ભાગ વધારે ને વધારે પાતળો થતો જશે, જેથી કોષ કેન્દ્ર પણ ખેંચાઈ જશે અને એના લીધે એ વચ્ચેથી તૂટતા બે સમાન બાળ સંતતિનું નિર્માણ કરશે. તો આ રીતે કોઈ પણ સમતલમાં અમીબા કોષ વિભાજન પામીને પોતાના જેવી નવી બાળ સંતતિનું નિર્માણ કરે, તેને કહીશું અમીબામાં જોવા મળતું દ્વિભાજન. બીજું ઉદાહરણ છે લેશમાન્ય. બીજું ઉદાહરણ છે લેશમાન્ય. દ્વિભાજનનું જ બીજું ઉદાહરણ છે લેશમાન્ય. લેશમાન્ય એ પણ અમીબાની જેમ દ્વિભાજન દર્શાવે છે. જેમાં આકૃતિ એકવાર જોજો બધા. સૌથી પહેલા એ પ્રજીવ જેની પાસે એક લાંબી રચના દશા જોવા મળે. આ લેશમાન્ય એવું છે જે કોષ વિભાજનની શરૂઆત કરે, સૌ પ્રથમ પોતે કશાનું નિર્માણ કરે, ત્યારબાદ તેની અંદર જે કોષ કેન્દ્ર એક છે એ એકના બે બનવાની શરૂઆત થાય અને ત્યારબાદ એ કોષ કેન્દ્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસે, પણ તે દરમિયાન લેશમાન્યમાં વચ્ચેથી આયામ રીતે ઊભું કોષ વિભાજન થાય છે. જેવું ઊભું કોષ વિભાજન થાય એટલે તે દરમિયાન જે કોષ કેન્દ્ર છે એ વિતરણ પામીને પોતાના જેવી બે બાળ સંતતિ બનાવશે. અમીબા કોઈ પણ સમતલમાં વિભાજન પામે, લેશમાન્ય હંમેશા કોઈ પણ સમતલમાં નહીં
એ આયામ રીતે વિભાજન પામે. એટલે શું? તો કે લેશમાન્ય એ એક છેડે ચાબુક જેવી રચના ધરાવે છે, જે આયામ રીતે કોષ વિભાજન પામે છે. અને જો આયામ રીતે કોષ વિભાજન પામે, જેથી તે બે બાળ સંતતિનું નિર્માણ કરે છે. પણ લેશમાન્ય એ આ જે લેશમાન્ય છે એ રોગકારક છે, એટલે કે રોગ પ્રેરતા સજીવ. લેશમાન્યથી થતો રોગ છે કાલા આઝાર. તો ક્વેશ્ચન થઈ શકે, કાલા આઝારના રોગકારક કોણ છે? લેશમાન્ય. લેશમાન્યથી થતો રોગ છે કયો છે? કાલા આઝાર. તો આ પ્રમાણે બીજો એક્ઝામ્પલ થયું લેશમાન્ય. ચાબુક જેવી રચના છે, એક છેડા પર બે બાળ સંતતિ બનાવે, પણ એ પણ આયામ રીતે કોષ વિભાજન થાય. અને લેશમાન્યથી થતો રોગ કાલા આઝાર છે. કાલા આઝાર રોગકારક પૂછાય તો તમારે લખવાનું શું? લેશમાન્ય. તો આ પહેલો પ્રકાર પૂર્ણ થાય છે દ્વિભાજન. દ્વિભાજનની જેમ જ એક બીજો પ્રકાર આવે છે, તેનું નામ છે બહુભાજન. બહુ એટલે શું? વધારે, ઘણા, વધારે, અસંખ્ય કહી શકો, અનેક કહી શકો. તો તેની અંદર બીજો પ્રકાર પડે છે બહુભાજન. બહુભાજન એટલે કે પિતૃઓ કોષ વિભાજન પામીને અસંખ્ય અથવા તો અનેક બાળ સંતતિનું નિર્માણ કરે. દ્વિ એટલે બે કીધું, તો બહુ એટલે વધારે, અનેક, અસંખ્ય બાળ સંતતિનું નિર્માણ કરે. જેનું ઉદાહરણ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ એ મલેરિયા રોગના પરોપજીવી છે. એટલે કે પ્લાઝ્મોડિયમથી મલેરિયા રોગ થાય છે. અને આ મલેરિયા રોગના રોગકારક એ પ્લાઝ્મોડિયમ છે. ભલે આપણે કહીએ છીએ કે મચ્છર દ્વારા મલેરિયા રોગ થાય, પણ ના, મલેરિયા એ પ્રજીવથી થાય. જ્યારે કોઈ પણ મચ્છર જ્યારે શું કરશે? પ્લાઝ્મોડિયમ પોતાના શરીરમાં આવશે. જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પોતે દાખલ કરે છે પોતાનું મોં, તો લાળ રસ સાથે સાથે પ્લાઝ્મોડિયમ પ્રજીવ તેના શરીરમાં જાય. તો મચ્છર નથી, એ મચ્છરથી થતો રોગ કહીએ છે, પણ મચ્છર એક વાહક છે. પણ એકચ્યુઅલી મલેરિયા રોગ કોના દ્વારા થાય? પ્લાઝ્મોડિયમ. આ જે ડાયાગ્રામ છે એની અંદર એની રચના આ રીતે હશે, જેમાં એક કોષ વારંવાર શું કરે? વિભાજન કરે અને અસંખ્ય બાળ સંતતિનું નિર્માણ કરી દેતા હોય છે. તો આ પ્રમાણે જે રચના જોવા મળે તેને કહીશું પ્લાઝ્મોડિયમ પરોપજીવી, જે મલેરિયા રોગ પ્રેરતા હોય. તો આ પ્રમાણે પહેલો અલિંગી પ્રજનન ભણ્યા, જે નામ શું છે? ભાજન. જેના બે પ્રકાર દ્વિભાજન, બહુભાજન કહેવામાં આવે છે.